એ ગામની અંદર રામ ને કૃષ્ણની પૂજા થતી હતી અને એમાં ઇન્દ્ર રાજા આવીને એમ કીધું કે તમને જમવાનું કોણ આપે છે? એ કે જમવાનું તો ખેતી કેમ હાલે? વરસાદથી. વરસાદ કોણ આપે? હું આપું છું. હું મારી પૂજા ચાલુ કરો ને રામ ને કૃષ્ણ બેને મંદિરમાંથી બહાર કાઢો. એ કે ઈ નો થાય, અમારા ઈષ્ટદેવ છે, ઈ નો થાય. એ કે તો 5 વર્ષ તમારા ગામમાં વરસાદ નહીં પડે. એ કે ભૂખા મરી જાઉં પણ અમે અમારા ઈષ્ટદેવ ફેરવશું નહીં. આ વાત વહી ગઈ. 6 મહિના જેટલો સમય ગયો ને પછી ગામવાળા ઠાયકા. એ કે આ ખોટું કરી નાખ્યું. આખું ગામ ભેગું થઈ એટલે ગામવાળાએ નક્કી કર્યું કે ઇન્દ્ર પાસે જઈને આપણે રિક્વેસ્ટ કરી અને એને કહીએ આપણે કે અમારી મિસ્ટેક થઈ ગઈ, અમારી ભૂલ થઈ ગઈ, વરસાદનું કંઈક કરો, અમે ભૂખા મરી જઈશું. એટલે એ લોકો ગયા. ઇન્દ્રને દયા આવી કે મેં જે શ્રાપ આપ્યો છે પાછો નહીં વળે, પણ હું એક સોલ્યુશન આપું. કે શું? ભગવાન મહાદેવ પાસે જઈ અને તમે પ્રાર્થના કરો અને ભગવાનને એમ કહો કે ડમરું વગાડો, અને જો ભોળાનાથ ડમરું વગાડે તો વરસાદ આવે. કંઈ વાંધો નહીં. આખું ગામ ભગવાન ભોળાનાથ પાસે કૈલાસમાં. તો ઇન્દ્રને પાછો મગજ આલ્યો, મેં શ્રાપે મેં દીધું ને સોલ્યુશન મેં, આમ નો હાલે. પાછો ઈગો હર્ટ થયો. ઓલા કૈલાસ પોગે એની પેલા ઇન્દ્ર પોગી ગયો. 2 હાથ જોડીને ભોળાનાથની સામે ઉભા રહીને કીધું. એટલે ભોળાનાથે કીધું બોલો હું જોઈશ. કે એક વરદાન જોઈ. કે બોલ હું જોઈ? 5 વર્ષ તમે ડમરું ન વગાડતા. ભોળાનાથ કે તથાસ્તુ. ઓકે. ઇન્દ્ર નીકળી ગયો. ગામવાળા આવ્યા. 2 હાથ જોડીને ઉભા રહ્યા. ભોળાનાથ કે બોલો શું જોઈએ છે? 1 વાર ખાલી ડમરું વગાડો. એ 5 વર્ષ માટે આપી દીધું છે, હું નહીં વગાડું. કેમ? એ કે અપાઈ ગયું છે વરદાન, કે નથી વગાડવાનું. પછી ગામવાળાને ખબર પડી કે આ પોલિટિક્સ છે, નીચે ઉતરી જાઓ. પાછા ગામમાં આવ્યા. સમજાણું? હવે વાર્તાનો સાર અને હવે મુદ્દો અહીંયા સ્ટાર્ટ થાય છે. આખા ગામે નક્કી કર્યું કે વરસાદ નથી આવવાનો એટલે જમીનમાં આપણે વાવવાનું ન હોય, પણ આખા ગામમાં ખાલી એક વ્યક્તિ એવો હતો, એ બિયારણ વાવતો હતો. આખું ગામ ભેગું થઈને પ્રશ્ન કર્યો કે તને ખબર છે કે આ તું જે વાવસ ઉગવાનું નથી, તો વાવસ શું કામ? વાવસ શું કામ? પેલા ભાઈએ સામાન્ય સમજણથી જવાબ આપ્યો કે ઘરે બી પડ્યા હતા, હવે જો હું ન વાવું તો બિયારણ બગડી જાય. બીજી વસ્તુ કે આખી જિંદગી આપણે મહેનત કરી છે અને હવે જો હું મહેનત છોડું તો ભવિષ્યમાં કદાચ હું આ ખેતી કરવાનું ભૂલી ગયો, તો માટે હું વાવું. આ વાતનો સીધો કરંટ કૈલાસમાં. ભોળાનાથના પત્ની પાર્વતી બેઠા હતા ને, એના મગજ હલી ગયો આ વાતથી. ઓહો, પૃથ્વી ઉપર એક સામાન્ય ગામડાની અંદર રહેતો માણસ, સામાન્ય સમજણનો વ્યક્તિ, એને એવો વિચાર આવે છે કે હું ખેતી કરવાનું ભૂલી ગયો તો, એટલે નથી ઉગવાનું છતાં પણ વાવે છે. આ 5 વર્ષ મારા ધણી ડમરું નહીં વગાડે ને પછી ભૂલી જાય તો જમકારો થયો. અને ભોળાનાથને સમાધિમાંથી ઉઠાડીને આખી વાત વર્ણન કરી કે આવી સમજણ આવા સામાન્ય વ્યક્તિ. ભોળાનાથથી થોડા ગભરાઈ ગયા. ખાલું એવું થયું હોય છે તો એમ કરીને ડમરું હાથમાંથી ચેકિંગ કરવા માટે વગાડ્યું કે હું ભૂલી નથી ગયો ને. વગાડ્યું એવું, વરસાદ એવું વાવ્યું હતું, એનું ઉગ્યું. ઓલા ગામવાળા નવરા બેઠા હતા, એનું કાંઈ ઉગ્યું નહીં. જીવનની અંદર પ્રેક્ટિસનો પાવર હોય છે. આજે તમે વાવો ને એ 5 વર્ષ પછી ઉગે ને ઉગે. વાતની શરૂઆત મેં ત્યાંથી કરી હતી કે નાના કામની અંદર શરમ એટલા માટે નથી રાખવાની કે નાનું કામ તમે કરતા હશો ને એની અંદરથી તમને વળતર તો ઓછું મળશે, પણ એની અંદર જો તમે સારામાં સારો ગુણ ડેવલપ કર્યો ને તો એ મોટો ગુણ મોટા કામની અંદર બહુ સારું રિઝલ્ટ કાઢશે. એટલે જીવનમાં પ્રેક્ટિસ ન છોડતા.